હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ વરિયાળીના શરબત અને શરબતના પ્રીમિક્સની રેસિપી. તો અત્યારે છે ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આ રીતે એકવાર વરિયાળીનું પ્રીમિક્સ બનાવી અને 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. અને જ્યારે શરબત બનાવવું હોય ત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ. વરિયાળીનું શરબત છે તે શરીરને ઠંડક આપે છે, અને જો જેને એસિડિટીની સમસ્યા હોય તો એમાં પણ રાહત આપે છે. તો ચાલો આપણે વરિયાળીના શરબતના પ્રીમિક્સ અને શરબતની રેસિપીની શરૂઆત કરીએ. વરિયાળીના શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 70 ગ્રામ વરિયાળી લીધી છે. તે જ માપ પ્રમાણે 70 ગ્રામ છે તે મેં ખડી સાકર લીધી છે. જો તમારી પાસે આ રીતે ખડી સાકર ન હોય તો તમે ખાંડ લઈ શકો છો. તો 70 ગ્રામ મેં ખડી સાકર લીધી છે, અને એમાં ગણીને આપણે 5 થી 6 છે તે કાળા મરી એડ કરીશું. તો અહીંયા મેં 6 કાળા મરી લીધા છે. તો હવે આને આપણે મિક્સરમાં પીસી લેશું. તો આ રીતે મિક્સરમાં પીસી લીધા પછી આપણે એમાં એક ઇલાયચી એડ કરીશું. તો ઇલાયચી છે તે આપણે ફોલીને એડ કરવાની છે, અને એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો અહીંયા જે સિંધાવ મીઠું આવે તે મેં લીધું છે. અને હવે ફરીથી એકવાર આપણે તેને પીસી લેશું. તો આપણે મિક્સરમાં બરાબર પીસી લીધું છે. તો હવે આપણે એને એક વાસણમાં ચાળી લેશું, જેથી જો કોઈ વરિયાળીનો આખો ભાગ રહી ગયો હોય કે સાકરનો ટુકડો રહી ગયો હોય તો તે નીકળી જાય. તો હવે તેને આપણે ચાળી લેશું, અને જે આ રીતે વરિયાળીનું નીકળે તે આપણે સાઈડમાં રાખી લઈશું. તો અહીંયા મેં બધું ચાળી લીધું છે, અને એમાંથી આટલું ચાળતા નીકળ્યું છે ચાળણીમાં. તો આપણે ફરીથી તેને એકવાર પીસી લેશું. તો તૈયાર છે આપણા વરિયાળીના શરબતનું પ્રીમિક્સ. તો આમાંથી હું શરબત બનાવીને પણ તમને બતાવું, જેથી તમને ખ્યાલ આવે કે શરબત છે તે કઈ રીતે બનાવવાનું છે. તો પ્રીમિક્સ છે તે આપણે એરટાઈટ ડબ્બામાં ભરી અને 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. અને એકવાર બનાવી અને આખો ઉનાળો આપણે આનું શરબત એન્જોય કરી શકીએ છીએ. અને વરિયાળીનું શરબત છે તે શરીરમાં બહુ ઠંડક આપે છે. તો હવે આપણે એનું શરબત બનાવીએ. તો શરબત બનાવવા માટે સૌથી પહેલાં છે તે આપણે એક ગ્લાસ લેશું, અને ગ્લાસમાં ઠંડુ પાણી એડ કરીશું. ઠંડુ પાણી એડ કરી અને તમે જેટલું ગળપણ ખાતા હોય એટલું આ વરિયાળી પ્રીમિક્સ છે તે એડ કરવાનું છે. તો અહીંયા મેં નાની 4 ચમચી એડ કર્યું છે. હવે આપણે એમાં છે તે બરફના આઈસ ક્યુબ એડ કરીશું.
જો તમે આઈસ ક્યુબ એડ ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. આઈસ ક્યુબ એડ કરી અને શરબત છે તે આપણે બરાબર મિક્સ કરી લેશું. તો તૈયાર છે વરિયાળીનું શરબત. તો તૈયાર છે વરિયાળીનું પ્રીમિક્સ અને તેમાંથી બનાવેલું વરિયાળીનું શરબત. તો તમને આ રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.